હેલો ગાઈસ, વેલકમ ટુ માય ફર્સ્ટ મિની વ્લોગ. દિવસની શરૂઆત ભગવાનને યાદ કરીને કરીએ તો બધાને જય સ્વામિનારાયણને જય માતાજી. હવે બને છે સવારની ચા અને ભાખરી, અને ચા અને ભાખરી સવારમાં મળી જાય એટલે બહુ મજા પડી જાય. હવે હું નીકળી ગઈ હતી તૈયાર થઈને કામ ઉપર જવા માટે, અને આ સૂર્યના કિરણો મસ્ત પડતા હતા અને વેધર ઠંડુ હતું, અને આજે બસ ના આવે એટલે ચાલીને જવું પડે. આજે બેઝબોલ ગેમ છે અને એટલે પાર્કિંગ ફૂલ થઈ ગયું છે અહીંયા, અને સ્ટેડિયમની બહાર પણ લોકો એટલી એનર્જીથી ચીયર અપ કરે છે, અને અહીંયા પ્લેયર્સને જોઈને પણ મજા પડી ગઈ. હવે થઈ ગયો છે લંચનો ટાઈમ, અને આજે લંચમાં છે બેગલ, સલાડ, ફ્રાય ફ્રેન્ચી, ફ્રૂટ, અને ડિઝર્ટમાં છે બ્રાઉની. જલસો પડી ગયો તો બોસ આજે તો, અને યોગર્ટ ને દ્રાક્ષ જોડે હતી, મજા જ આવી ગઈ. આજે વેધર એકદમ છે મસ્ત, અને અહીંયા ચાલવાની તો મજા પડી ગઈ. આજે ફોલ સિઝનની શરૂઆત થઈ ગઈ છે, અને ધીમે ધીમે પાંદડાનો કલર ચેન્જ થઈ જાય, અને અહીંયા તો અમુક ખરી ગયા છે. એ ખરેલા પાંદડા જોવાની એટલી મજા આવે ને, બહુ મસ્ત લાગે. હવે અહીંયા થોડું હોમવર્ક કરી લઈએ, કેમ કે ડ્યુટી તો કરવી જ પડે, એના વગર તો ચાલે નહીં. વોટ અ વન્ડરફુલ સનસેટ. તો હવે ડિનર ટાઈમ થઈ ગયો છે, અને આજે ડિનરમાં છે ગરમા ગરમ દાળ ભાત સાથે કચુંબર અને ભૂંગળા તો હોય જ, અને જોડે જોડે આપણું બધાનું ફેવરેટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. કમેન્ટ કરી દેજો મારી જેમ કોણ કોણ જમતા જમતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવે છે. આજનો આ ચાંદ જોઈને મને એક જ વસ્તુ યાદ આવે છે. ચાંદને કહો આજે હાથ મેં નહીં. ચાલો ફ્રેન્ડ્સ, આજના માટે એટલું જ. ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય માતાજી, અને કાલે ફરી એક નવા વ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી બાય બાય.